67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? બરાબર. હવે અહીં આપણે ટોટલ સળિયો કેવડો છે તો કે 67.5 અને આપણે સળિયાની લંબાઈ જે કરવાની છે એ કેટલાની કરવાની છે? 75 સેમીની કરવાની છે. બરાબર. હવે તમને ઉપલું માપ છે એ મીટરમાં આપેલું છે, જ્યારે નીચલું માપ છે એ સેન્ટીમીટરમાં આપેલું છે. બરાબર. તો આપણે છેદ ઉડાડવા માટે બંનેના યુનિટ કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. તો આપણે 67.5 મીટર છે એને આપણે 100થી ગુણી નાખીએ એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય, એટલે કે 6750 સેન્ટીમીટર. આને આપણે 67.5ને 100થી ગુણ નાખ્યા એટલે કેટલા થઈ ગયા? 6750 સેન્ટીમીટર. બરાબર. અને નીચે 75 સેન્ટીમીટર તો છે જ. હવે અહીંયા યુનિટ બેના સેમ થઈ ગયા એટલે આપણે અહીંયા છેદ ઉડાડી શકીએ. બરાબર. તો આપણે જાણીએ છીએ કે 75 નવા કેટલા થાય? 675. 75 નવા 675 થાય. અને આ 0 છે એ આપણે અહીંયા લગાડી દઈએ તો કેટલા ભાગ થશે? 90 ભાગ થશે. ઇટ મીન્સ કે 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટરના નાના નાના ટુકડા કરીએ તો 90 ટુકડા આપણે બનાવી શકીએ. ક્લિયર?